તો મિત્રો આ વખતે પોરબંદરના મેળામાં આ સૌથી મોટો ફેરફાર મને જોવા મળ્યો કે જે આપણે મીના બજાર લેડીઝ માટેની આઇટમો આપણે ખરીદી કરવા આવતા હતા. સામાન્ય રીતે તેને મીના બજાર કહેવામાં આવે છે. તો એ મીના બજારનું જે આખું લેઆઉટ છે તે બધો આખો ચેન્જ કરવામાં આવ્યો છે. તો આપણે પહેલાં ઊભી લાઇનમાં આખી મીના બજાર રાખતા, તો આ વખતે આખી જે મીના બજાર છે તે આડી લાઇનમાં છે અને વચ્ચે જે રસ્તો ખૂબ સાંકડો રહેતો એના હિસાબે થોડા અણબનાવ પણ બનતા, તો એ ન બને એટલા માટે રસ્તો 50 ફૂટનો રાખવામાં આવ્યો છે. બે મીના બજારની લાઈન રાખવામાં આવી છે, બંનેને વચ્ચે 50 ફૂટનો રોડ રાખવામાં આવ્યો છે. તે ખૂબ સારી બાબત છે. તમે શાંતિથી શોપિંગ કરી શકો. જે અમુક અયોગ્ય બનાવો બનતા તે પણ આપણે ન બને અને વચ્ચે સીસીટીવી કેમેરાથી સર્ચ મોટા 4 ટાવર ઊભા કરવામાં આવ્યા છે કે જેથી કરીને એ વસ્તુની ચાપતી નજર રાખી શકીએ. કેમ કે છૂટાછવાયા હોય તો ખબર પણ પડે, ઓલી બહુ ટ્રાફિક થઈ જતી. એના હિસાબે ટ્રાફિકનો લાભ ગઠિયાઓ છે તે લઈ લેતા. તો ઘણી વખત કોકના મોબાઈલને ઘણાના પૈસા અથવા તો એવું કંઈ અણબનાવો બનતા, તો એ હવે આ વખતે ખૂબ ઓછા વસ્તુ થઈ જશે. તો અંતે તો આપણે જ તકેદારી રાખવી પડે. આપણે વસ્તુની આપણે જે સાથે સામાન લઈને આવ્યા હોય તો એ વસ્તુ આપણે ધ્યાન રાખજો. સેફ મેળો તો આવો છો ને મેળો કરવા. આપની આજુબાજુમાં બીજો કોઈ સારો મેળો થતો હોય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આ બદલાવ નગરપાલિકાનો બદલાવ આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મેળાને લગતા બીજા વિડીયો આપ મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનમાં જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.